નમસ્કાર મિત્રો, બિઝનેસ પબ્લિસિટી ગીર સોમનાથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક અને શેર કરી દેજો। તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે વારી કંપનીના ઇન્વર્ટરમાં ગ્રાઉન્ડ ફોલ્ટનો એરર કેવી રીતે સોલ્વ કરવો અને તેના સેટિંગ્સ કેવી રીતે કરવાના। સૌથી પહેલા આપણે એસી ને બંધ કરી દેવાની છે અને ડીસી ને ચાલુ રાખવાની છે। એસી બંધ કર્યા પછી જે ગ્રાઉન્ડ ફોલ્ટનો એરર હતો તેની જગ્યાએ ગ્રીડ એરર અથવા નો ગ્રીડનો એરર બતાવશે। ત્યારબાદ આપણે નીચે આપેલા ફિંગર પર ટચ કરતું જવાનું છે। ધીરે ધીરે ટચ કરતા જશો એટલે સેટિંગ લખેલું જોવા મળશે। હવે તમારે ફિંગર પર લોંગ ટચ કરી રાખવાનું એટલે ડિસ્પ્લે પર એન્ટર પાસવર્ડ લખાયેલું આવશે, જેમની નીચે યુઝર લખાયેલું હશે। હવે તમારે ફિંગર પર એક વખત ટચ કરવાનું છે એટલે એડમિન લખાયેલું આવી જશે। હવે ફિંગર પર લોંગ ટચ કરી રાખવાનું છે એટલે કર્સર 0 ઉપર જશે। હવે એક વખત ટચ કરવાથી 0ની જગ્યાએ 1 આવી જશે। ત્યાર પછી લોંગ પ્રેસ કરી રાખવાનું એટલે કર્સર આગળ જતું રહેશે। ત્યાં તમારે 0 જ રહેવા દેવાનો છે। ફરીથી લોંગ પ્રેસ કરી રાખવું એટલે કર્સર આગળ જશે ત્રીજા ક્રમે। ત્યાં તમારે 2 વખત ટચ કરવું એટલે 2 લખાયેલું આવી જશે। હવે લોંગ પ્રેસ કરવું જેથી ચોથા ક્રમે કર્સર પહોંચશે। ત્યાં તમારે 4 વખત ટચ કરવાનું છે જેથી ચોથા ક્રમે 4 આવી જશે। 1024 એ એડમિન પાસવર્ડ છે। હવે લોંગ પ્રેસ કરી રાખવાનો એટલે ઇન્વર્ટરનું મેનુ ખુલશે। હવે તમારે સ્ટેપ બાય સ્ટેપ ટચ કરતું જવાનું છે જ્યાં સુધી પીઈ કન્ફિગ લખાયેલું ન આવે। હવે પીઈ કન્ફિગ આવે ત્યારે તેના પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે એટલે પીઈ કન્ફિગ એનેબલ લખાયેલું બતાવશે। હવે તમારે તેના પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે જેથી એનેબલની જગ્યાએ ડિસેબલ લખાયેલું આવી જશે। હવે ફરીથી લોંગ પ્રેસ કરી રાખવાનો એટલે સેટિંગ સક્સેસફુલ બતાવશે। ત્યારબાદ થોડી વાર રાહ જુઓ એટલે ફરીથી ગ્રીડ ફોલ્ટનો એરર બતાવશે। હવે તમારે ડીસી પણ બંધ કરી દેવાની છે। 1 મિનિટ રાહ જોઈને ડીસી ચાલુ કરવાની છે અને પછી એસી પણ ચાલુ કરવાની છે એટલે આપણું ઇન્વર્ટર નોર્મલ મોડમાં આવી જશે। હવે તમારે ફરીથી ટચ કરતું જવાનું છે એટલે કરંટ સેફટી લખાયેલું આવશે। તેના પર તમારે લોંગ પ્રેસ કરી રાખવાનું છે એટલે કરંટ સેફટીમાં લોકલ હોવું જોઈએ। જો ત્યાં લોકલની જગ્યાએ કંઈ પણ બીજું હોય તો ફરીથી સેટિંગમાં જઈને પાસવર્ડ આપી કરંટ સેફટીમાં જઈને તેમાં લોકલ આપીને સેવ કરી દેવાનું। આટલું કર્યા પછી તમારું ઇન્વર્ટર ટ્રિપિંગ થતું બંધ થઈ જશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને એવા બીજા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં લખજો। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ।